जय श्री कृष्ण। राधे राधे। मित्र, त्रीजा अध्यायની શરૂઆત થઈ ગઈ। ત્રીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યા। એમાં પ્રથમ શ્લોકમાં અર્જુન ભગવાનને વાત કરે છે કે તમે કર્મ કરતા જ્ઞાનને જો ચઢિયાતું ગણતા હો તો પછી તમે મને શું કામ આવા યુદ્ધરૂપી ઘોર કર્મની અંદર શું કામ જોતરો છો? એમ કારણ કે એક તો એમની અંદર 24 કલાક હું જ્યાં સુધી એ કર્મમાં પ્રવૃત્ત છું ત્યાં સુધી મારે માત્ર હત્યાઓ જ કરવાની છે, માત્ર પાપ જ કરવાના છે। તો હે ભગવાન, જો ખરેખર કર્મ કરતા જ્ઞાન ચઢિયાતું હોય તો પછી મને જ્ઞાન દ્વારા જ તમે મારા કલ્યાણ તરફ લઈ જાઓ ને કર્મ શું કામ કરાવો છો? એમ આમ અર્જુને ભગવાનને એ પહેલા શ્લોકમાં પ્રશ્ન કર્યો અને હજી અર્જુન ભગવાનને બીજા શ્લોકમાં વાત કરે છે અને કહે છે કે વ્યામિશ્રેણ ઇવ વાક્યેન બુદ્ધિ મોહયસી ઇવ મે તત એકમ વદ નિશ્ચિત્ય येन श्रेयः अहम આપનુયામ। અર્જુન વાત કરે છે ભગવાનને કે વ્યામિશ્રેણ ઇવ મિશ્રિત જેવા વાક્ય એટલે વાક્યથી મેં બુદ્ધિ મોહયસી ઇવ, મેં એટલે મારી, બુદ્ધિ એટલે બુદ્ધિ, મોહયસી ઇવ એટલે કે જાણે કે મોહયસી એટલે મોહિત થઈ રહી છે અથવા મોહિત કરી રહ્યા છો। વ્યામિશ્રેણ ઇવ વાક્યેન, મિશ્રિત વાક્યો વડે, મિશ્રિત જેવા વાક્યો વડે, મેં બુદ્ધિ મારી બુદ્ધિ, મોહયસી ઇવ જાણે કે મોહિત કરી રહ્યા છો। તત એકમ વદ નિશ્ચિત્ય, તત એટલે તો, નિશ્ચિત્ય નિશ્ચિત કરીને નક્કી કરીને, એકમ વદ એક કહો, કોઈ પણ એક વાત કરો, એક કહો, યેન જેથી, અહમ શ્રેય આપનુયામ, અહમ એટલે હું, શ્રેય એટલે કલ્યાણ, આપનુયામ એટલે પ્રાપ્ત થાવ અથવા પ્રાપ્ત કરવું કે પછી મને કલ્યાણ પ્રાપ્ત થાય। એમ અર્જુને ભગવાનને વાત કરી અને પોતાનો ભાવ છે કોઈ સ્પષ્ટ ભાવ રજૂ કરી દીધો છે। હવે અર્જુનનો ભાવ સ્પષ્ટ છે કે ભાઈ તમે એક વખત કર્મની વાત કરો છો કે કર્મ આવી રીતથી કરવું જોઈએ, એક વખત તમે અત્યારે જ્ઞાનની વાત કરો છો, તો મને તો આ બંને વ્યામિશ્રિત મિશ્રણ કરી નાખવાના, અને જ્યારે મિશ્રિત વાક્ય આવે છે ને ત્યારે આપણી બુદ્ધિ છે એ નક્કી નથી કરી શકતું, અને એ જ પ્રમાણે અર્જુનની સ્થિતિ થઈ છે કે એની બુદ્ધિ નક્કી નથી કરી શકતી કે ભાઈ મારે ખરેખર શું કરવું જોઈએ। એટલે અર્જુન ભગવાનને કહે છે કે ભાઈ તમે બેમાંથી એક નક્કી કરી નાખો કે મારે કર્મ કરવું જોઈએ કે પછી મારે જ્ઞાનનો સહારો લેવો જોઈએ। એક બાજુ તમે સાંખ્ય યોગ સમજાવો છો, જ્ઞાનની વાત કરી છે, અને એક બાજુ હવે તમે કર્મની વાત કરો છો, તો મારે ખરેખર બેમાંથી કરવું શું જોઈએ? બીજું, ભગવાન આપણે આમની પહેલા વાત કરી હતી કે ગીતાકારની એ શૈલી છે, ગીતાકારની એ સ્પષ્ટ શૈલી છે કે જે વાત રજૂ કરશે ને એમના અંત સુધી એક ઈંટ મૂકી અને મંદિર બનાવવાની એમની રીત છે અને માથે કળશ ચડાવે છે। એમ હવે આ ત્રીજો અધ્યાય કર્મયોગનો છે એટલે કર્મની જ વાત થવાની છે। બીજા અધ્યાયના 48મા શ્લોકમાં એવું સ્પષ્ટ કીધું કે યોગસ્થ કુરુ કર્મણી, તું યોગમાં સ્થિર થઈ અને કર્મ કર। હવે ભગવાન કૃષ્ણએ 48મા શ્લોકમાં વાત કરી હતી બીજા અધ્યાયના કે યોગસ્થ કુરુ કર્મણી, તું યોગમાં સ્થિર થઈ અને તારે કર્મયોગમાં સ્થિર થઈ અને તારે કર્મ કરવું જોઈએ। અને હવે તમે પાછા 49મા બીજા અધ્યાયના 49મા શ્લોકમાં, એટલે અર્જુન કહે છે ક્યારેક તમે કર્મની વાત કરો છો યોગસ્થ કુરુ કર્મણી, અને હવે તમે ક્યારેક પાછા કેવી જ્ઞાનની વાત કરો છો, જેમ કે 49મા શ્લોકમાં ભગવાને અર્જુનને એવું કીધું હતું કે બુદ્ધૌ શરણમ અન્વિચ્છ, એના ત્રીજા પદમાં બીજી લીટીનો પહેલો જ શબ્દ હતો 49માં, બુદ્ધૌ શરણમ અન્વિચ્છ। એટલે કે તું આમને બુદ્ધિને જ્ઞાનને શરણે જા અને જેનાથી બંધાયેલો, જેના વડે તું કર્મના બંધનને છેદી નાખીશ। એમ એટલે અર્જુન કહે છે આ તમારા બંને વાક્ય છે એ કેવા છે? મિશ્ર વચનો છે, એકાબીજાને બંને
જુદા જુદા છે અને બે મિશ્ર વાક્યોને કારણે મારી હાલત કેવી થઈ ગઈ છે? મોહયસી ઈવ, મેં બુદ્ધિ મોહયસી ઈવ, જાણે કે મોહિત થયો છું. મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે, મોહ પામ્યો છું કે મારે શું કરવું જોઈએ. એક વખત તમે કર્મની વાત કરો છો, એક વખત તમે જ્ઞાનની વાત કરો છો. તો મારે ખરેખર કર્મનું શરણું લેવું જોઈએ, શરણ લેવું જોઈએ કે પછી મારે જ્ઞાનનું શરણ લેવું જોઈએ? તમે મને બે માંથી એક નક્કી કરી નાખો કે મારે શેનું શરણ લેવું જોઈએ. હવે જો આમાં બે જગ્યાએ શું વાપર્યું છે ભગવાને? મોહયસી ઈવ, બે વખત આમાં ઈવ શબ્દ વાપર્યો. પહેલી વખત પહેલા જ શબ્દમાં વ્યામિશ્રેણ ઈવ, બીજા છેલ્લા શબ્દમાં મોહયસી ઈવ. હવે વ્યામિશ્રેણ ઈવ એટલે મિશ્રિત જેવા, અને બીજો મોહયસી ઈવ એટલે જાણે કે મોહ. હવે જો પેલામાં મિશ્રિત જેવા શબ્દ છે, ઈવનો અર્થ જેવો છે, મિશ્રિત જેવા, અને બીજામાં જાણે કે મિશ્રિત છે. જો વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ ને તો બે ઈવનો અર્થ જુદો જુદો છે. પહેલામાં ઈવ ઉપમા અલંકાર છે, બીજામાં ઈવ જાણે કે એટલે ઉત્પ્રેક્ષા છે. અને ઉત્પ્રેક્ષામાં અને ઉપમામાં વપરાતો ઈવ શું બતાવે છે? તો કે એ બંને ઈવ શું બતાવે છે? તો કે પહેલામાં મિશ્રિત જેવા છે. જો મિશ્રિત નથી, હું તમને એમ કહું કે ભાઈ આ છોકરો વિવેકાનંદ જેવો છે, તો એનો મતલબ શું થયો? કે આ છોકરો વિવેકાનંદ તો નથી જેમ. સમજાય છે તમને? કોઈ અતિશય બુદ્ધિશાળી વ્યક્તિને જોઈને આપણે એમ કહીએ કે ભાઈ આ વ્યક્તિ વિવેકાનંદ જેવો છે, એનો અર્થ એવો કે આ વ્યક્તિ વિવેકાનંદ નથી એ વાત તો 100% છે, એમના જેવો છે. આ રાજા સિંહ જેવો છે, એનો અર્થ એવો છે કે આ રાજા છે એ સિંહ તો નથી, એના જેવો છે. એટલે અર્જુન કે છે વ્યામિશ્રેણ ઈવ, મિશ્રિત જેવા વાક્ય બોલો. મિશ્રિત વાક્ય નથી, તમારું વાક્ય સ્પષ્ટ છે, પણ મારી બુદ્ધિ તમારા વાક્યને બરાબર સમજી નથી શકતી ને એટલા માટે મને કેવું લાગે છે? મિશ્રિત લાગે છે. અને એમને કારણે મારી બુદ્ધિનું પરિણામ શું રજૂ કરે છે? મોહયસી ઈવ, જાણે કે મોહિત કરી રહ્યા છો. મને એવું લાગે છે, જો જાણે કે શબ્દ છે, બીજા માનતા હોય કે નહીં, જાણે કે આ બાળક વિવેકાનંદ છે, જાણે કે આ રાજા સિંહ છે. જો જાણે કે એટલે તમારી દ્રષ્ટિએ ન હોય, જાણે કે એટલે મારો પોતાનો મત છે, મારો પોતાનો પ્રતિભાવ છે. હું પ્રતિભાવ આપું છું કે મોહયસી ઈવ, જાણે કે મારી મેં બુદ્ધિ મોહયસી ઈવ, જાણે કે મારી બુદ્ધિ મોહિત છે. મને ખબર નથી પડતી, પણ મને એવું લાગે છે કે મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. તમે એક વખત કર્મની વાત કરો છો, એક વખત જ્ઞાનની વાત કરો છો. મને તમારા વાક્યો મિશ્રિત જેવા લાગે છે, એમને કારણે મારી બુદ્ધિ છે એ મોહિત જેવી થઈ ગઈ છે, જાણે કે મોહિત કરી રહે. હવે જાણે કે શબ્દ અને ઈવ શબ્દ એટલે જેવા શબ્દથી એનો મતલબ 100% છે, ખરેખર નથી. ભગવાન કૃષ્ણ તો એક જ વાત કહેવા માંગતા હતા કે તું સાંખ્ય યોગનો સહારો લે, જ્ઞાનનો સહારો લે, કે પછી કર્મ યોગનો સહારો લે, એટલે કે નિષ્કામ ભાવનો. પણ મારી દ્રષ્ટિએ યોગ અને બુદ્ધિ બંને શબ્દનો અર્થ શું લીધો હતો? તો કે સમતા લેવાનો હતો એમ. એટલે એક રીતે જોઈએ ને તો અર્જુનને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ વ્યક્તિ મને મોહિત ન જ કરે એમ. અને ભગવાન એક વખત જો કોઈને મોહિત કરે તો એમના મોહને દૂર પણ કોણ કરી શકે એમ. અર્જુનને તો સંપૂર્ણ શરણાગતિ છે. એ પાર્થ સારથીની પાસે પાર્થે સંપૂર્ણ શરણાગતિ, તું કે એમ કરીશ એમ. એક બાજુ આવડી મોટી સેના હતી અને બીજી બાજુ ભગવાન હતા, અને એ પણ શરત હતી ભગવાનની કે હું હથિયાર હાથમાં નહીં લઉં. એમ છતાંય અર્જુને ભગવાનને પસંદ કર્યા છે. એટલે એમ મોહિત કરે જ નહીં. અને એક વખત જો ભગવાન મોહિત કરે ને તો એમના મોહને પછી દૂર કોણ કરી શકે? એટલે બીજા વાક્યમાં એટલે કે બીજી પંક્તિમાં અર્જુન કે છે તત એકમ વદ નિશ્ચિત્ય. તત એટલે તો, એકમ વદ નિશ્ચિત એટલે નિશ્ચિત કરીને તમે આ બેમાંથી એક નિશ્ચિત કરી લ્યો. કેમ કે મને ખબર નથી પડતી, મારી બુદ્ધિ કેવી થઈ ગઈ છે? મોહિત થઈ ગઈ છે, મને કઈ સમજાતું નથી. બીજું તમારા બંને વાક્યો મને મિશ્ર જેવા લાગે છે, તો મારે કોને પસંદ કરવું? એટલે મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે કે જ્ઞાનને પસંદ કરું કે આજે. બીજું, હું જ્ઞાનને પસંદ કરું અને મારું એમાં કલ્યાણ ન હોય તો મારે શું કરવું? તો તમે જ પાછા એમ કહેશો
કે તે તારી રીતે પસંદ કરી હતી, મેં તો તારી સામે બે બાબત મૂકી હતી, તારે આ નહોતું પસંદ કરવું ને. માટે ભગવાનને જ અર્જુન એના સંપૂર્ણ શરણે જઈ ભક્ત વત્સલ બની અને ભગવાનને વિનંતી કરે છે કે તદ એકમ વદ નિશ્ચિત્ય, નિશ્ચિત કરીને નિશ્ચય કરીને આ બેમાંથી એક કયો, તમે કયો. તમને ખબર છે કે મારું કલ્યાણ શેની અંદર સમાયેલું છે? મારું કલ્યાણ જો કર્મની અંદર સમાયેલું હોય તો ગાંડીવ છે જ, અને હું કર્મમાં જોડાઈ જાઉં છું. અને મારું કલ્યાણ તમારી દ્રષ્ટિએ જો જ્ઞાનમાં જોડાયેલું હોય તો પછી આવા ઘોર કર્મની અંદર મને શું કામ નોતરો છો, શું કામ જોડો છો? એમ શા માટે મારી પાસે આ બધું કરાવો છો? એટલે ભગવાનને કહે છે તમે નક્કી કરી નાખો, મારે કલ્યાણ જોઈએ છે. વાત પાક્કું. શું કામ એવું કહે છે કે મારે કલ્યાણ જોઈએ છે? તો કે ભગવાનને એક વખત એમણે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુને ભગવાનને કીધું હતું કે યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તત મે, જેમની અંદર મારું કલ્યાણ સમાયેલું હોય, કલ્યાણ છુપાયેલું હોય ને તે મને નિશ્ચિતપણે કહો. યત શ્રેય, જેમાં મારું કલ્યાણ છે, સ્યાત નિશ્ચિતમ, એ નક્કી કરી નિશ્ચિત કલ્યાણ હોવું જોઈએ. પછી તમે એમ કહો કે આમાં તારું કલ્યાણ નથી, એમ ન ચાલે. હું એક વખત મહાકાલ બની અને આ બધાને હું મારી નાખું અને પછી તમે એમ કહો કે આમાં કલ્યાણ નહીં. તમે એકવાર નક્કી કરી નાખો. 7મા શ્લોકમાં બીજા અધ્યાયમાં યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તત મે, તે તમે મને કહો. એ જ વાત પાછી ભગવાનને અર્જુન સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને વાત કરે છે કે તત એક વદ નિશ્ચિત્ય. તો એ ન એટલે જેનાથી તમે એકવાર નક્કી કરી નાખો કે જ્ઞાન યોગથી મારે ચાલવાનું છે, જ્ઞાનને મહત્વ આપવાનું છે કે કર્મને મહત્વ આપવાનું. જો જ્ઞાનને આપવાનું હોય તો આ ઘોર કર્મમાંથી હું નીકળી જાઉં, અને કર્મને આપવાનું હોય તો મારે માટે જ્ઞાન કરવાનું. જ્ઞાનનો મતલબ કંઈ છે નહીં, તો એ જ્ઞાન યોગ ઉપર જવાનો કોઈ મતલબ જ નથી. એટલે મને તમારા વાક્યોથી એવું લાગે છે કે કર્મ કરતા જ્ઞાન મોટું છે, માટે હું આ કર્મને છોડું અને જ્ઞાનથી આગળ વધું. અને પણ એમ છતાં તમારી દ્રષ્ટિએ તમે પેલા જોવો, કેમ કે મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. મિત્રો, જ્યારે બુદ્ધિ મોહિત થઈ જાય, કોઈને અંડર પ્રેશર બુદ્ધિ કામ કરતી હોય ને, ત્યારે ભગવાન અને અર્જુન પાસેથી આ શીખવું જોઈએ કે આપણો જે હિતેચ્છુ છે ને એને કહી દેવાનું કે તમને મારામાં જે કલ્યાણ દેખાતું હોય મારા માટે એ હું કરવા તૈયાર છું. હું નક્કી નથી કરી શકતો, તમે કયો એમ કરું. કરીશ્ય વચનમ તવ, તમે કયો એમ કરું. આમ બહુ સરસ રીતે અર્જુને, અને પછી અર્જુન કહે છે કે એ ન જેનાથી શ્રેય અહમ આપનુયા, હું મારા શ્રેયને પ્રાપ્ત કરી શકું, કલ્યાણને પ્રાપ્ત કરી શકું. તમે જે રસ્તો ચોઈસ કરશો, પસંદ કરશો, એ રસ્તા ઉપર હું ચાલવા તૈયાર. પણ અત્યારે મારી બુદ્ધિ એ બેમાંથી એકને નક્કી નથી કરી શકતો. આમ બહુ સરસ મજાનો શ્લોક કે વ્યામિશ્રેણ એવ વાક્યને બુદ્ધિ મોહયસી ઇવ મે તત એકમ વદ નિશ્ચિત્ય એન શ્રેય અહમ આપનુયાત. અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.